આપણે આપણી જગ્યા ઉપર ઊભા થઈ જઈશું. જો વાંધો ન હોય તો આપણે આપણી જગ્યા ઉપર ઊભા થઈ જઈશું. 50-50 ગ્રામ નજીક આવી જશું. આપણી વચ્ચે જોઈએ છે. બે હાથ ઊંચા કરીને મારી સાથે હાલો હાલો. इसका इंतजार सुबह और हमेशा हम सबको बेसब्री से इसका इंतजार था हो. घड़ी अनमोल और हमारे बीच में आने वाली है प्यारी सी छोटी सी नन्ही सी हम सबके दिल में बसने वाली रिद्धि जी आपके बीच में आने वाली है. जोरदार तालियों से उसका स्वागत किया जाए. રાજકોટની મોજ. હા, તમને બધાને જોઈને બહુ મજા આવી ગઈ. મને બહુ જ એનર્જેટિક ફીલ થાય છે તમને બધાને જોઈને. લવ યુ રાજકોટ. કેમ છો બધા? આમ તો પૂછવું તો ના જ જોઈએ, કારણ કે રાજકોટ વાસીઓ ઓલમોસ્ટ ફેવરિટ અને બધાના ફેવરિટ, આઈ મીન બધા ઓકે છે અને મોજમાં જ હોય હંમેશા. શું કેવું? અરે હા છે. રિદ્ધિજી, આપને કેવું લાગી રહ્યું છે? રોયલ રાધે 2018 રાસોત્સવમાં આપ પધાર્યા છો, આપને શું ફીલ થઈ રહ્યું છે? મને બહુ એનર્જેટિક ફીલ થાય છે અને બહુ મજા આવી રહી છે. રંગીલા રાજકોટનું આંગણું છે ને આપ પધાર્યા છો ત્યારે રાજકોટની આજે રંગીલી જનતા માટે કાંઈ કહેવાની ઈચ્છા આજે તમારી ખાસ કાંઈ? બધા એકદમ એનર્જેટિક છે, બધા કલરફુલ કોસ્ચ્યુમમાં છે. એ તો પહેલેથી સવાલ જ નથી. એ ભાઈ જો મેડમ, આ કાંઈ ઘટે છે? કાંઈ ના ઘટે. રાજકોટ વાસીઓનો થોડું કાંઈ ઘટે. એ બાત. બધી ગર્લ્સ બ્યુટીફુલ લાગી રહી છે અને બધા બોયઝ હેન્ડસમ. ભાઈ ભાઈ, આપનું કઈ મૂવી, કઈ સિરિયલ, કઈ આલ્બમ યુટ્યુબમાં બધા જોતા જ હશો મને. અરે વાહ, થેન્ક યુ. અને આઈ હોપ બધા જોતા રહેશો મને આગળ પણ. અને એક મૂવી સાઇન કર્યું છે મેં હમણાં, જે મારું પહેલું મૂવી છે. અમુક કર્યા છે પણ એની વાત ના કરાય બિકોઝ રિલીઝ નથી થવાના. બોલ ગાંધી બોલ કરીને એક અમેઝિંગ મૂવી આવી રહ્યું છે થોડો ટાઈમમાં.
જેનું શૂટિંગ લગભગ ચાલુ થઈ જ રહ્યું છે 2-3 દિવસમાં. સો બહુ એક્સાઇટેડ છું. બધાનો સપોર્ટ જોશે મારે એઝ ઓલવેઝ. આપશો ને? અરે વાહ, ये हुई ना बात. મારી સાથે છે મારા કો એક્ટર ગુજરાતી ગોલમાલ યુટ્યુબ ચેનલ કરીને, તો એમને આપીશ માઈક હવે. જય માતાજી, જય માતાજી. કેમ છો રાજકોટ? મોજ છે ને? સૌ પ્રથમ હું મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં. જ્યાં હોય છે ટ્રાફિક જામ, જ્યાં હોય છે ટ્રાફિક જામ, એવું જેતપુર મારું ગામ. એમાં નાનું છે મારું કામ, એમાં નાનું છે મારું કામ. આકાશ ચાવલા મારું નામ. ये बात હા મોજા. શું છે, મોજ કરવી છે ને તમારે? તો આપણે અહીંયા મોજ કરવા જ બેઠા છીએ અને મોજ જ કરાવવાની છે. આજે કરવી છે ને મોજ? તો અત્યારે હું રિધિ મેડમને કહીશ કે ધવલ ડોમડિયા અને રિધિ પટેલના જે વિડીયોઝ આવે છે એમાં જયશ્રીનું જે પાત્ર છે એના ડાયલોગ થોડાક રજૂ કરશે મેડમ. ઓકે? પણ મને તો શરમ આવે છે. એ હું કહું છું, મારી ભૂરી કેમ ક્યાંય નથી દેખાતી? હું કહું છું, મારા હાટુ માખણ ના લઈ એવું કઈ? કાઈ નહીં તો કિડના હું મારી મમ્મીને જ કહી દઈશ. મેડમ આને ને માઇક ને 12મો ચંદ્રમાં છે એટલે નહીં ભેગું થાય. હા. તો હવે મિસ્ટર આકાશ ચાવલા જે વર્લ્ડમાં સૌથી બેસ્ટ શાયર છે એ આજે પ્રૂફ થઈ જશે. તો એના મોઢેથી થોડીક શાયરી સાંભળીએ, હે કે નહીં? પડી રહી છે ગરમી, પડી રહી છે ગરમી, ઠંડા પાણીથી નાજો. પડી રહી છે ગરમી, ઠંડા પાણીથી નાજો. અહીંયા રમવા કોઈ નહીં આવે, રમજો ખેલૈયાઓ રમજો. ये बात क्या बात है. હજી એક સાંભળીએ. ટમેટામાં ટમેટું, ટમેટામાં ટમેટું, બટેટામાં બટેટું, ટમેટામાં ટમેટું, બટેટામાં બટેટું, રીંગણામાં રીંગણું અને ગાજરમાં ગાજર. મારજો તાલીઓ. અરે આવી મસ્તીની શાયરી હતી, તમે તાલીઓ ન પાડી? આમ થોડી ના ચાલે રાજકોટ. હવે તમે વિડીયોઝ તો જોતા જ હશો અમારા, બરોબર? તો તમને અહીંયા એક લાઈવ વિડીયો અમે રજૂ કરીએ. જોવા માંગો છો તમે? ચોક્કસ ને? હજી મજા ના આવી મને. ઓકે, તો ચાલો એક રજૂ કરી દે તમારી સામે એક વિડીયો લાઈવ. ઓકે? જૂનો ને જાણીતો અને સૌથી ફેમસ એક જ ટોપિક હોય તો ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડનો, હે કે નહીં? સો ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ ઝઘડતા હોય છે નાની નાની બાબતોમાંથી. કાંઈ સ્પેશિયલ વાતો તો એની પાસે બીજી હોય નહીં, કે નહીં? કે હોય? અડધા હા પાડે છે ને અડધા ના પાડે છે. મેડમ અનુભવ હોય બધા હા પડશે, નહીં હોય ના પડશે. આમાં બધાને જોઈને લાગે છે બધાને થોડો ઘણો અનુભવ તો હશે જ. શું કેવું છે? એ બા ના જવાબ પાડે આપો. હા. સો એક નાનકડું લાઈવ પરફોર્મ કરીને બતાવી દઈએ. ઓકે? સો ધીમ એવી છે કે બોયફ્રેન્ડ લેટ પહોંચે છે અહીંયા રમવા માટે, ત્યારે ગર્લફ્રેન્ડ કેવી રીતે એની સાથે ઝઘડે છે. ઝઘડવા જેવી તો કાંઈ વાત નથી, પણ જેને ઝઘડવું જ હોય એ તો ગમે એમ કરીને ઝઘડી લે, કે નહીં? સો ચલો. આકાશ, તું એટલો લેટ કેમ આવ્યો? અરે રિધિ, ટ્રાફિક જામ હતો, સમજ ને યાર. હા, ટ્રાફિક જામ હતો. આ રોયલ રાધે રાસોત્સવ તારા ઘરથી 1 જ કિલોમીટર દૂર છે ને ટ્રાફિક ક્યાંથી નડે અરે તને? પણ પપ્પાએ મને રોકી લીધો યાર. પ્લીઝ યાર, તું સમજ ને કાંઈક યાર, પ્લીઝ. અચ્છા, પપ્પા તને રોકે પણ છે એમ? હા યાર, પ્લીઝ યાર, તું સમજ ને. આટલી ગુસ્સે શા માટે થાય છે તું? ગુસ્સો ના કરું તો શું કરું? આને મારવું જોઈએ કે નહીં? અરે આ છોકરાઓ બધા ના પાડે છે, છોકરીઓનું શું કેવું છે?
હમણાં જ નથી દેતા છોકરીઓનું બધા ના પાડે છે. તમે બધા લેટ થતા હશો ને કોઈ વાર કે હંમેશા કેમ એટલું લેટ થયું યાર તું? અરે યાર રિધિ સમજ યાર, તું યાર પપ્પાએ મને રોકી લીધો તો અને ટ્રાફિક જામ હતો યાર ફૂલ, તું સમજ ને યાર પ્લીઝ. તું યાર દર વખતે આવું જ કરે છે, મારે તારી સાથે વાત જ નથી કરવી. please. દર વખતે કઈ ને કઈ બાના હોય જ છે તારી પાસે. હવે મારે તારી સાથે વાત જ નથી કરવી. તું મારો બોયફ્રેન્ડ બનવાના લાયક જ નથી. અરે રિધિ પ્લીઝ યાર એવું ના કર યાર. અચ્છા એક કામ કર રિધિ, હું તને ચોકલેટ આપું છું બસ. ચોકલેટ? અરે આને ખબર છે કે હું ડાયટિંગ કરું છું. ચોકલેટમાં 100 કેલરીઝ થી વધારે અપ કેલરીઝ હોય છે, તો હું ખાઈશ તો જાડી નહીં થઈ જાઉં, હું પતલી થઈ નહીં શકું. તને એટલી ખબર નથી પડતી. તું લાયક છે જ નહીં બોયફ્રેન્ડ બનાવવા. તારામાં અક્કલ જ નથી. તું ગધેડો, પાડો, કૂતરો, મિનરલ, સ્ટુપિડ છો. રિધિ યાર તું સમજ ને યાર પ્લીઝ. ચાલ આપણે ફરવા મારે જઈએ. તારી કોઈ વાત સાંભળવી નથી. મારે ક્યાંય ફરવા જવું નથી. મેં આને કેટલી વાર કીધું છે કે રાજકોટ સિવાય મારે ક્યાંય ફરવા જવું જ નથી. તો આ શું કામે કહે છે કે ફરવા લઈ જાઓ? આન તેન રાજકોટમાં તો મને ફેરવી શકતો નથી ને વા જાઉં. કેવો બોયફ્રેન્ડ છે સાવ? પ્લીઝ યાર રિધિ ચાલ ને યાર, આપણે ક્યાંક ફરવા જઈએ. શું કામ ગુસ્સો કરે છે યાર? દર વખતે તું મારા ઉપર ગુસ્સો જ કરે છે. આવું ના કર રિધિ. ચૂપ રે, મારે તારી કોઈ વાત સાંભળવી નથી. તું અગલી, સ્ટુપિડ, ઇડિયટ અને એકદમ મારે હવે કાઈ નથી વાત કરવી તારી સાથે. પ્લીઝ રિધિ યાર એવું ના કર. ચાલ હું બાઇકની ચાવી લઈ આવું. ચાલ આપણે બાઇકમાં જઈએ. બાઇકમાં? તને શું લાગે કે મારા વાળ ખરાબ થઈ જાય હું બાઇકમાં તારી સાથે ફરું છું? એક કામ કર, ઓટો રિક્ષા લઈ આવ. અરે રિધિ પ્લીઝ યાર, શું કામ આટલો ઝઘડો કરે છે યાર? તું દર વખતે મારી સાથે ઝઘડો કરે છે યાર. તને શું છે યાર? I don't want you anymore in my life, okay? Just get lost. અરે યાર રિધિ પ્લીઝ યાર, ચાલ આપણે ક્યાંક ફરવા જઈએ. ચાલ ને યાર પ્લીઝ. મારે નથી સાંભળવું આની કોઈ વાત. બસ મારે હવે કઈ નથી સાંભળવું. આ દર વખતે એક વાત, ગુસ્સે દર વાતે કચકચ. આ એકનું એક મારે કેટલી વાર સાંભળવાનું? દર વાતે હું તને ચોકલેટ લઈ જાઉં તો પણ તું મારા માટે ગુસ્સેડા, હું તને બહાર લઈ જાઉં તો પણ તું મારા માટે ગુસ્સેડા, હું તારા માટે કંઈક લઈ આવું તો પણ તું મારા માટે ગુસ્સેડા. આ હું દર વખતે મારે કચકચ સાંભળવાની. બધા મારશે તને આટલી રાડો નાખીશ તો. અરે યાર આ રોજ ની કચકચ કરતા તો નો ગર્લફ્રેન્ડ હોય તો સારી કે નહીં? આજે જે પણ હા પાડશે ને એને ખરેખર ગર્લફ્રેન્ડ નહીં બન્યો. એ નો બને તો કાઈ નહીં, આના કરતા નો બને તો સારું હો. અચ્છા, આ રોજની કચકચ કરતા તો શાંતિ સારી હો, સિંગલ સારું. આમાં કેટલા સિંગલ છે એ હાથ ઊંચો કરે ખાલી. ઘણા હાથ ઊંચો કરીને પાછો નીચે લઈ જાય. પોતે કન્ફ્યુઝ છો, સિંગલ છો કે અધવચ્ચે છો? જો હવે વધી ગઈ સંખ્યા હાથ ઊંચો કરવાની. આ બે હાથ ઊંચા કરે ઓલા ભાઈ, એ તો નાચવા લાગ્યા. વાહ. એ બોલો. હવે એક કામ કરીએ, તમને બધાને મારા વિડીયોમાં કેપ્ચર કરવા છે. શું કરશું? એટલે મને હું જ્યારે પણ વિડીયો જોઉં ત્યારે મને તમારા બધાની યાદ આવે. શું કેવું તમારું? ચલો ચલો 1 ફ્લેશ ચાલુ કરશો મોબાઈલની બેટરી હોય તો? અત્યારે ઘણાયની તો બેટરી પૂરી પણ થઈ ગઈ હશે. વાહ, બધાની ફ્લેશ ચાલુ છે. હા મોજ. હા ચાલો કરી નાખો બધાની ફ્લેશ ચાલુ. પાછળ વાળા પાસે મોબાઈલ છે કે નહીં? થેન્ક યુ સો મચ. ચલો વિડિયો સ્ટાર્ટ કરીએ. ચલો 1 2 ને 3 કહો એટલે બધા અવાજ કરજો પ્લીઝ. ચલો 1 2 3. લવ યુ રાજકોટ. એ બોલો. થેન્ક યુ સો મચ.
વિશાલભાઈ, આપને કેવું લાગી રહ્યું છે રોયલ રાધેમાં આવ્યા છો આજે અમારા ખેલૈયાઓ સાથે મળ્યા છો ત્યારે? રાજકોટ એટલે રંગીલું, રંગીલું રાજકોટ. હું મુંબઈ જઈ આવ્યો, ગોવા જઈ આવ્યો, મનાલી જઈ આવ્યો, પણ મને રાજકોટ જેવી મજા ના આવે સાચે. જીઓ જીઓ યાર, આ રાજકોટની મોજ છે વાલા, રાજકોટની. અને એમાં પણ આ ખેલૈયાનો સાથ એટલે ભૂક્કા બોલાવી દે ભાઈ. વિશાલને મજા આવી અને રિદ્ધિની પણ મજા આવી છે આપ સૌને મળીને. પણ આપને કેવું લાગ્યું છે? કેવા મેચના સન્નાટા? તમને ગમ્યું કે નહીં? ગમ્યું કે નહીં? ગમ્યું? એ ભાઈ, એ ભાઈ, ધવલભાઈ મોજ આવે છે ને? આ બોલો, એ પાછળ વાળા બોલો. ધવલ અને રિદ્ધિ આપણી વચ્ચે જ રોકાવાના છે. આપ સૌને સાથે ગરબા પણ રમવાના છે અને આવો સૌ સાથે મળી અને શરૂ કરીએ ગરબા. અને આપણી વચ્ચે ધવલ અને રિદ્ધિ બંને પધારશે અને પધારે પહેલાં જ્યારે એમનો કિંમતી સમય આપણને આપ્યો છે ત્યારે હા, રોયલ રાધેના બધા જ ઓર્ગેનાઇઝર રિદ્ધિ અને ધવલનું બુકે આપીને સ્વાગત કરશે. આકાશભાઈ, જી આકાશભાઈ અને રિદ્ધિનું બુકે આપીને સ્વાગત કરશે. રોયલ રાજાના બધા જ ઓર્ગેનાઇઝરને વિનંતી કરું કે નજીક આવી જશે. હા, આવો મિલનભાઈ, પધારો. હા, પધારો પધારો. જોરદાર તાલીઓથી આ ક્ષણને વધાવી, આ સમયને વધાવીએ. જોરદાર તાલીઓ. એ ભાઈ, જોરદાર તાલી થવી જોઈએ યાર. સ્વાગત સન્માન વિધિ ચાલી રહી છે રોયલ રાધેના આંગણે અને તાલી ન હોય. રંગીલા રાજકોટમાં તાલી ખૂટે એટલે કાંઈક ખૂટતું હોય એવું લાગે. જોરદાર તાલીઓથી રિદ્ધિ, આકાશ અને રોયલ રાધેને વધાવીએ. વાહ, અને હવે આપણી વચ્ચે રિદ્ધિ અને આકાશ પધારવા જઈ રહ્યા છે ત્યારે ભાઈ રમવા છે ને ગરબા? સાથે રમશું, સાથે મોજ કરવી છે ને? રેડી? બાઉન્સર્સને વિનંતી, મારા વાલા મને ગમતા બાઉન્સર્સ આગળનું ગ્રાઉન્ડ થોડુંક ખાલી કરી આપજો. આપણે સૌ સાથે મળી અને ગરબા રમવા જઈ રહ્યા છે રિદ્ધિ અને આકાશ સાથે. એટલે આપ સૌને વિનંતી, રિદ્ધિ અને આકાશ સાથે આપણે ગરબા રમવા છે. આગળનું આ ગ્રાઉન્ડ થોડું ખાલી કરાવી આપજો. અને આપણે રિદ્ધિ અને આકાશ સાથે ગરબા રમીએ ત્યાં સુધીમાં મુન્ના માઇકલની ટીમ આપણી વચ્ચે પધારવા જઈ રહી છે. એટલે આપણે એમને પણ મળવાનું છે. એટલે આજે ખુશીમાં ખુશી ભળી છે. ખુશીનો છે દિવસ, ખુશીનું છે વાતાવરણ અને ખુશીના મહેમાનો પધાર્યા છે. ત્યારે શરૂ કરવા જઈ રહ્યા છીએ. હે, ઠીટોળો રમીએ આપણે, જેથી કરીને રિદ્ધિ અને આકાશ પણ આપણી સાથે રમી શકે.